ગામ ખાતે ગણેશ વિસર્જન વેળાએ બે જૂથ વચ્ચે નજીવી બાબતમાં આમને સામને હાથથી મારામારી કરતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્યારે વાસ્તા પોલીસના ચોપડે બંને પક્ષોના કુલ 17 ઇસમો સામે ફરિયાદ દાખલ થઈ છે। વાયરલ વિડીયોમાં એક જૂથ દ્વારા મહિલાઓની હત્યા અને લાકડાઓના ફટકા વડે માર મારતા હોવાનું વિડીયોમાં જોવા મળેલ છે। ત્યારે વાસ્તા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ વાસ્તા તાલુકાના બારતાડ ગામના કાકા બળિયાના મંદિર પાસે બેસાડેલ ગણપતિ બાપાનું વિસર્જન હોય, જેથી બપોરના 2-1 વાગ્યાના અરસામાં શોભાયાત્રા લઈને નીકળેલ હતા। તે દરમિયાન 3-1 વાગ્યાના અરસામાં ઉમેદભાઈ ખાલબાભાઈ પટેલ, રહેવાસી બરતાડ ડેરી ફળિયું, તાલુકો વાસ્તા, જિલ્લો નવસારીના ગામમાં ડેરી ફળિયું પાણીની ટાંકી પાસે વળાંક પાસે રોડ પરથી શોભાયાત્રા પસાર થઈ હતી। તે દરમિયાન ઉનાઈ રોડ તરફથી રિષભભાઈ મીનુભાઈ દવિયરવાલાએ તેમની કબજાની 4 વ્હીલ ગાડી નંબર GJ15CD8668 પૂર ઝડપે હંકારી લાવે ત્યારે રિષભભાઈને ગણપતિની શોભાયાત્રા ચાલુ છે, નાના છોકરાઓ રસ્તા પર ચાલતા હોય છે, ગાડી ધીમે ચલાવવા માટે ઉમેદભાઈ ખાલબાભાઈ પટેલે જણાવ્યું હતું। ત્યાર પછી પણ રિષભભાઈ 3 થી 4 વખત તેમની 4 વ્હીલ ગાડી પૂર ઝડપે ચલાવી શોભાયાત્રામાં લઈ આવેલ હતા। ત્યારે પણ તેને ઊભો રાખી ગાડી ધીમે ચલાવવા માટે કહેલ, ત્યારે કોઈ ઈસમ દ્વારા રિષભભાઈની ગાડીના આગળના કાચમાં સ્ક્રેચ પડી ગયા હતા। ત્યારબાદ રિષભ તેના ઘરે ગયેલ અને થોડી વાર પછી રિષભભાઈના પિતા મીનુભાઈ પરવેશભાઈ તથા ધનસુખભાઈ, લાલજીભાઈ તથા અતુલભાઈ તથા સંજયભાઈ, ચુનીલાલભાઈ આવેલ અને તેમણે ઉમેદભાઈ પટેલ સાથે બોલાચાલી તેમજ ઝપાઝપી કરેલ હતી, જેની અદાવત રાખી ગઈ તારીખ 6/9/2025 ના રોજ આ બંને પક્ષો વચ્ચે કાકા બળિયાના મંદિર પાસે બોલાચાલી અને ઝઘડો થયો હતો, જેમાં લાકડાના ફટકા વડે પણ આ બંને પક્ષો વચ્ચે મારામારી અને ઝઘડો થયો હતો। ઉલ્લેખનીય છે કે આ ઝઘડામાં અને મારામારીમાં મહિલાને પણ માર મારવામાં આવેલ હતો। ત્યારે સમગ્ર મામલાને લઈને વાસ્તા પોલીસ મથકે આ બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ત્યારે વાસ્તા પોલીસ મથકે રાયોટિંગ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે અને 16 જેટલાને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે।